વડોદરા શહેરના ગોત્રી હરિનગર સ્થિત ઇસ્કોન મંદિર ખાતે શ્રી ગૌર પૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। મહોત્સવ અંતર્ગત ગૌર નિતાઈ મહાભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। દેશભરમાં હોળી ધૂળેટીનો પર્વ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે, ત્યારે વડોદરાના ગોત્રી હરિનગર વિસ્તારમાં આવેલા ઇસ્કોન મંદિર ખાતે દર વર્ષે જેમ આ વર્ષે પણ શ્રી ગૌર પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। પતિત પાવન કલયુગ પ્રેમાવતાર શ્રી ચૈતન્ય મહાપ્રભુના આવિર્ભાવ મહોત્સવ નિમિત્તે વિક્રમ સંવત 2082 ફાગણ સુદ 14ના પવિત્ર દિવસે ગૌર નિતાઈ મહાઅભિષેક વિધિવત યોજાયો હતો। આ પ્રસંગે ઇસ્કોન મંદિરના પ્રમુખ વાસુદેવ ઘોષ, ઉપપ્રમુખ નિત્યાનંદ રામદાસ સ્વામી, કિશોર પ્રભુજી તેમજ શ્રી 1008 મહામંડલેશ્વર અરવિંદ દાસ બાપુ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને અભિષેક વિધિમાં સહભાગી બન્યા હતા। મોટી સંખ્યામાં ઉમટેલા ભક્તોએ ભક્તિભાવપૂર્વક દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા અને સાથે જ ભાવિ ભક્તો માટે મહાપ્રસાદીનું પણ વિશેષ ઇસ્કોન મંદિર તરફથી સૌને હોળી ધૂળેટીના પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી। भगवान श्री चैतन्य महाप्रभु जो हमारे गौड़ीय संप्रदाय के एक अवतरित भगवान थे, जिनके अंतर्गत युग नाम हरिनाम संकीर्तन का एक बहुत बड़ा वो जो पूरे विश्व में आज प्रभुपाद जी के द्वारा प्रचार हो रहा है। तो आज श्रीमन चैतन्य महाप्रभु का आविर्भाव दिवस है और उन्हीं का अभिषेक और सारे भक्तों का यहाँ पर दर्शन और प्रसाद का उसी के उपलक्ष्य में आयोजन किया गया है।